આપણા ભારત દેશનું બંધારણ છે, કાનૂન છે, એટલે બધું સારી રીતે વ્યવસ્થિત રીતે દેશ ચાલી શકે છે. તેમ ને તેમ આપણે જીવનમાં પણ આપણે કોઈક નિયમ હોવો જોઈએ, કોઈક બંધારણ હોવું જોઈએ. આપણે પરિવારમાં પણ કોઈક નિયમ હોવો જોઈએ, બંધારણ હોવું જોઈએ કે આમ કરવું જોઈએ તો આમ કરવું જ જોઈએ. આપણે આમ કરીશું તો આપણે બીજાને પણ આવી સલાહ આપી શકીશું. અને પોતાના જીવનમાં પણ આવો નિયમ હોવો જોઈએ કે શરીર માટે શું કરવું જોઈએ, મન માટે શું કરવું જોઈએ અને શું કરવાથી આપણે ભવિષ્યમાં આપણું ભવિષ્ય સારું થઈ શકે છે, એ પાક્કા નિયમો હોવા જોઈએ. એમ નહીં કે કોઈક વ્યક્તિ આપણને કહે કે ભાઈ આમ કરી દેવાનું તો એમ કરી દેવાનું, ન્યૂઝમાં કોઈક વાત આવે તો એમ કરવાનું તો એમ કરી દેવાનું. આપણા જીવનનો કંટ્રોલ આજની તારીખમાં આપણે બધા બીજાને આપી દઈએ છીએ. નોકરીમાં કશુંક ચાલે તો બધો કંટ્રોલ એના ઉપર, બીજું બહારમાં કશુંક થાય તો બધો કંટ્રોલ એના ઉપર. તો આપણા જીવનનું કાનૂન શું છે? આપણા જીવનમાં નિયમ હોવા જોઈએ. એ પ્રમાણે આપણે વ્યવસ્થિત રીતે, ડિસિપ્લિન રીતે એ કામને લગાતાર કરવું જોઈએ. જ્યાં સુધી ડિસિપ્લિનથી કોઈ કામને આપણે આગળ ના વધારી શકીએ, ના કરી શકીએ, તો ત્યાં સુધી લાંબો ઇમ્પેક્ટ આપણે આપણા જીવનમાં ના પાડી શકીએ. અને જ્યાં સુધી લાંબો ઇમ્પેક્ટ આપણે ના પાડી શકીએ, ત્યાં સુધી આપણે જીવનમાં કશુંક એવું નવું કર્યું હોય એવું ના લાગે. એટલે આપણે હંમેશા આપણા જીવનના નિયમ હોવા જોઈએ અને બહાર શું ચાલે છે એના પર આપણે વધારે ધ્યાન ના આપવું જોઈએ. ને આપણે એ જે આપણું કામ હોય, કાર્ય હોય, એને આગળ વધારીશું. લાંબા સમય સુધી આપણને કશુંક રિઝલ્ટ મળશે. તમારે આ વાત વિશે શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂર કહેજો. અને વિડીયો પસંદ આવે તો શેર પણ કરી શકો છો.